શું કહ્યું તું તે? હું તને મારી નાખું કહ્યું હતું ને? મારી નાખો જ આવી છું. ના ના, આવું ના કરીશ. એ ચૂપ! ડરપોક! આણે તારી પર આટલો અત્યાચાર કર્યો છે અને તું એને માફ કરવાની વાત કરે છે? ના, આમાં લજ્જાબેનનો કોઈ વાંક નથી. આજે આનો છેલ્લો દિવસ છે. છોડો, છોડી દો મને. અરે ચાલ, છોડી દો, છોડો. બસ. માં, છોડો અમને. છોડો અમને. છોડી દો અમને લોકોને. શું જોઈએ છે મારી પાસેથી હવે? કઈ નહીં રૂપ, હવે તારી પાસે બચ્યું છે શું કે હું લઉં? તો પછી અમને અહીંયા શું કામ લાવ્યા છો? રૂપ, તું બહુ નાદાન છે, દુનિયાદારીથી અજાણ છે, પણ ચિંતા ના કરીશ, હું છું તારા માટે. હું બધું તને શીખવાડીશ, પણ હું જેમ કહું એમ કરવું પડશે. તું એક કામ કર, તારા પેટમાં જે બાળક છે ને એને મારી નાખ. આ શું બોલો છો તમે? અરે 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 અરે, હું તો તારા સારા માટે કહું છું. મારી વાત સમજ રૂપ. બીજાનું છોકરું તારા પેટમાં છે અને એ લોકોનું જેને તું સરખી રીતે ઓળખતી પણ નથી. તારે નિર્ણય લેતા પહેલા બધું વિચારવું જોઈતું હતું. એના માટે તે મારા સાથે પણ દુશ્મની કરી લીધી. તારે નિર્ણય લેવાનો હતો પણ તે ભૂલ કરી. હવે આ ભૂલની સજા તારે ભોગવવી પડશે. બોલ, શું કરું? છોડી દઉં કે મારી નાખું? ના ના, આવું ના કરો. હવે તમારું શું બગાડ્યું છે? છોડી દો અમને. હું તમને નહીં છોડી શકું, કારણ કે તમારા જ કારણે મારે ધ્વનિત અને સરગમ સાથે પણારો પડ્યો છે. હવે હું રૂપને નહીં છોડી શકું. એણે પણ મરવું પડશે ને એના પેટમાં રહેલા બાળકે પણ. શું છે કે હું કોઈ રિસ્ક નહીં લઈ શકું. તું કેમ કરું? બોલ, શું કરું રૂપ? બોલું, શું કરું? શું જોઈએ છે તમારે? જમીન જ જોઈએ છે ને? તો લઈ લો મારી જમીન. મારે કશું નથી જોઈતું. પણ મને અને મારી માને જવા દો. છોડી દો અમને. એ રે 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 રે, આ જમીન તો હું તને પાછી આપવા માંગુ છું રૂપ. શું? સાચું કહું છું. મીરાબુ, કઈ ખબર પડી ક્યાં છે સરગમ? ના મોટી બા, એનો ફોન જ નથી લાગી રહ્યો. હા, મોટી બા, મેં કહ્યું હતું કે વિસર્જન વખતે મારી સાથે રહે છે, પણ એ કહેતી હતી કે કંઈ સત્ય જાણવા માંગે છે. સત્ય? શેનું સત્ય ધ્વનિત? ખબર નહીં મોટી બા, પણ કહેતી હતી કે જ્યાં સુધી સત્ય જાણી નહીં લે ત્યાં સુધી કોઈને કહેશે નહીં. મોટી બા, મને ખબર નથી એ ક્યાં ગઈ છે ને શું કામ ગઈ છે. મને હવે ચિંતા થઈ રહી છે. બિલકુલ ચિંતા ના કરતો બેટા. આ ગણપતિ બાપ્પા છે ને, એ બધું ઠીક કરી દેશે.